ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ, સીતારામ। તો કેમ છો બધા મજામાં? તો અત્યારે વાગી ગયા છે 8 સવારના ને અત્યારે જો ગાય બાય દોઈને બધા બેઠા છીએ ખાટલે। તો આજ તો ગાયે માંડ દોવા દીધું ને સાંજે પણ નહોતું દોવા દીધું ને સવારે પણ ગાયત્રી બાંધી દોઈતી ગાયને ને ચાલો ચા બની ગઈ છે તો શીરાઈ લઈ ને આજે દર્શનની મજા બગડી ગઈ છે તો જોવા તો દર્શન શું થયું? હે દર્શન હે દર્શન શું થયું તને? હે દર્શન તો દર્શનને આજે તાવ આવી ગયો છે તો અમને દવા લઈ આવવાની કાં દર્શન દવા લઈ આવી છે ને હમણે દવા લઈ આવવાની પછી મટી જાય। તો ચાલો ચા બની ગઈ તો શીરાઈ લઈ ને પેલી બાજુ હંચકા ને સોના લઈને બધા વિડીયો જોવે છે તો જીશકો કાર્ટૂન જોવે છે। શું જોવે છે હે હંચકા? શું જોવે હે? હાલો બોલો, હાલો ગુડ મોર્નિંગ બોલો બધા। શાનું બોલતો? લાઈક કરો, શેર કરો કે તો એને આપણે કાર્ટૂન જોવે છે મોબાઈલમાં। ચાલો ચા બની ગઈ તો ચા પી લઈ અને પછી જવાનું ખેતરમાં પાછું પાણીનું કામ ચાલુ કરવાનું આજે પાછું। તો ચાલો ચા બની ગઈ ને ઘઉંના રોટલા ને આજે પણ બની છે આપણે આખા રીંગણાનું શાક તો ભરેલા રીંગણાનું શાક ને દર્શન જો મોટો જબરો ખોળામ કરી દર્શન હેઠા હતા હા તાવ આવી ગયો ખોળામ બેવાનું હોય હેઠા બે ચાલ ચા પીલા તાવ હોય ચાલ દર્શન દર્શન હેઠો બેન ચા પી લાલ તાવ વહી જાય તો ચાલો શીરાઈ લઈ ને પછી આગળ મળશું આપણે। એ શું ફેર્યું દર્શન મને દેખાડતો હા દેખાડતો દર્શન સકડું ફેરવે આપણે શીરાઈ લીધું બધાએ તો અત્યારે જો આપણી ગાય વાછડીઓ બતાવી દઉં તમને ને આપણી જુવાર જો આટલી થઈ ગઈ કેટલી ઊંચી હતી આટલી રહી ને બા અત્યારે વાછડીયું કરે આપણે ગાયું વાછડીનું તો જો બધા બેઠા છે અહીંયા અત્યારે તો બધી વાછડીઓને પાડીને બધા બેઠા ને ઢીલું ઊભી છે ને બા વાછડીયું કરે અત્યારે તો જો અમારે ઢીલું તોફાની ઢીલું હોય અને અડવા ને મજા નહીં આવતી જો મારે ખાવાના તારે ઢીલુડી ખાઈ નહીં જાવી તને અમારે કૃષ્ણ આ અમારી દાય છે દાય કૃષ્ણ તો એ બાજુ બા આપણે વાસીદું કરે છે ચાલો હવે આ બધા હાટું રજકો વાટવા જવાનું છે તો રજકો વાટ લઈ ને પછી આગળ મળીએ આપણે। અને ખાડતરનો ઢગલો જેવો આવડો મોટો થઈ ગયો છે તો એ હવે નાખવાનો છે આપણે પડામાં। તો હાલો હવે છેલ્લું વારનો રજકો વાટી લઈ તો અહીંયા બધે રજકો પૂરો થઈ ગયો તો ચાલો રજકો વાટી લઈ ને પછી મળશું આગળ આપણે।
બે કેરા વાટી લીધા. તો ચાલો નાખી દઈએ આપણે વાછળિયું ગાયું ને, એટલે થોડો ખાઈ લે બધાય. તો ચાલો બધાને નાખી દઈએ રજકો, એટલે થોડો બધાને નાખી દઈએ એટલે ખાઈ લે બધાય. પછી એક પૂળો સૂકી જુવારનો નાખી દઈશું એટલે ખાઈ લે. ને પછી 10:30-11 વાગે બધાને પાણી પાઈ દઈએ એટલે ધરાઈ જાય બધા. તો જો બધા રજકાની વાત માંડ્યા જોવા, કિલો ફરે. ગુડ આફ્ટરનૂન. તો અત્યારે વાગી ગયા બપોરના 2:30 થઈ ગયા, અને જો અત્યારે જો બાણો નાળ છે આપણે હોદમાં. તો પાછળ હોદ છે અને સામે સૂરજનો તડકો આવે. ને અત્યારે 2 વાગી ગયા તો અમે નાવા આવી ગયા. અને જો મોટા ભાઈ પણ નાય છે પેલી બાજુ. આજ તો રવિવાર છે એટલે મોટા ભાઈ દુકાને રજા હોય, આજે ઘરે જ છે. ને હોદમાં નાય છે. આ હોદ છે મારા દાદાનો, તો અડધો હોદ ભર્યો છે. તો જો છોકરા 2 ભાણા જ સવારમાં વહેલા આવ્યા હતા, તો એ જો સવારના નાવું કરતા, અને અત્યારે નાય છે એ 2. તો ચાલો હું પણ પડું નાવા. વિડીયો તો નહીં બનાવી કેમ કે કેમેરો તો કાંઈ આપણે વોટરપ્રૂફ છે નહીં. તો પાછળ જો 2 ભાણા છે. હા જો તમે પડ્યો. ચાલો પાછળનો કેમેરો કરીને થોડોક વિડીયો શૂટ કરી લઈ. આપણે 2 ભાણા, અને તે દિવસે આપણે બીજો આવ્યો હતો મોહિતને નારે ભાણા હારે, તો એ પણ છે આજે. ને પેલી બાજુ મોટા ભાઈ ને ભાણોની નાય છે. તો હાલો હવે હું પણ પડું નાવા. મજા આવશે હવે ઉનાળાની નાવાની, મજા આવે ઉનાળાની. ને બાજુ જો મોહિત છે. મોહિત બોલા ખરા નાવા. બધા નાય છે. આનંદ તું બગા નહીં મારવાનો. આનંદ તુકા ના વાળતો વાગી જાય. તો બધા નાય. હાલો હું પણ જાઉં નાવા. ઘડીક નાય પછી પાણા વીણવાના છે આપણે વાડીમાં, તો એ કામ પછી ચાલુ કરી દઈ. તો હાલો મિત્રો બધા હોદમાં નાવા. આપણે હોદમાં નાય છે, ભાણો છે ને મોટા ભાઈ બધા નાય છે હોદમાં. તો આપણે થોડોક વિડીયો બનાવી લઈએ. તો ઓલી બાજુ મોટા ભાઈની નાય છે. ને આ સ્વિમિંગ પુલમાં નાવા આવી જાવ. આપણે સ્વિમિંગ પુલ મોટો છે, તરતા આવડતું હોય તો મેળ આવે, નકર મેળ આવે નહીં. એટલે હજુ તો અડધો ભરાણો છે. જો મિત્રો અત્યારે જો 2 ભાણા
મેગી મીંડા બનાવવા 9 ભૂખ્યા થયા તો મેગી બનાવે તો કઈ રીતના મેગી બનાવવામાં ભાણો તો એ બતાવું તમને આગળ તો જોઈ શકો આપણે મોહિત મેગી બનાવે છે તો આપણે ખાવી કેવી બનાવે છે ડુંગળી ને એવું બટેકા ને કેમ એવું ન ખવાય વઘારીને બનાવે વઘારીને બનાવે અસર લાગે બસ નહીં બધું પડી જાય તો હવે ક્યારે મોહિત બનશે મોહિત મેગી નો એક્સપર્ટ છે મેગી બનાવવાનો મસાલો નાખવાનો છે બધા ત્રણેય મંડી ગયા થોડીક મેગી માં નાખો નાખો જલ્દી જલ્દી હા મોહિત ફરસાણ મીંડા હલાવા મેગી થઈ ગઈ તૈયાર તો ભાણે જો મેગી બનાવી છે તો હાદી મેગી બનાવી છે તો હાલો મેગી બની ગઈ ખાવા તો મોહિત બનાવી મેગી ને બધે બાળકો આવી ગયા ખાવા ને મોટા ભાઈ પણ મીંડ્યા ખાવા ગરમા ગરમ તો જો મોહિત ને મીંડ્યા ખાવા મોહિત કેવી બની મસ્તી કાંડી હાસુ કે ખોટું હે વંશિકા કેવી લાગી તને નહીં ભાવે એવું હે ખીચડી ભાવે નકરી તો બધા મંડી ગયા ખાવા મેગી હાલો ખાવા હાલો ખાવા 8 થઈ ગયા અને અત્યારે અમે પાણા વીણતા હતા આમાં તો આ પટ્ટો લેવાઈ ગયો અને હજુ ઓલી બાજુ બાકી છે તો હજુ 3-4-5 દિવસ હવે જશે હજુ ને દર્શન ને બધે બેઠા છે તો ચાલો હવે જવાનું છે આપણે ગાજર ખોદવા ગયું હતું ને મેં વરસાદ જેવું વાતાવરણ છે પેલી બાજુ લગભગ તો વરસાદ પણ હશે એ બાજુ ને જો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે ને વાઇડ એંગલમાં કેવો સરસ વ્યૂ આવે તો જોઈ શકો ને પેલી બાજુ વધ જોઈ આપણે નાતા બપોરે ને અત્યારનો સાંજનો વ્યૂ જો આવો આવે કેવો સરસ મજાનો વ્યૂ આવે એ વાદળ છે વરસાદ ને વરસાદ પણ હશે એ બાજુ કેમ કે ધારા દેખાય છે એ બાજુ કાળું કાળું છે એટલે લગભગ તો વરસાદ પણ હશે તો ચાલો વિડીયો પણ પૂરો કરી દઈએ આપણે અહીંયા હવે વિડીયો પણ આપણે પૂરો કરી દઈએ તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અગર સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની અને પડખે જે ઘંટડી આવે એ ઘંટડીને દબાવી દેવાની ને ઓલ ઉપર સિલેક્ટ કરી લેવાની એટલે હું વિડીયો અપલોડ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય તો એટલું કરવાનું નહીં ભૂલવાનું તો ચાલો હવે જવાનું છે આપણે એ ગાજર ખોદવા તો ગાજર કાઢી આવી એક ગાડી જેટલા એટલે ગાયોને નાખવા તો કલ્પેશ પેલી બાજુ હાલવા પણ મંડી ગયો છે તો હું પાવડો મૂકીને જાઉં એટલે કાંઈ ગા ખોદાઈ જાય તો ચાલો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દીજો આગળ કીધું એમ ને મળીએ આવતીકાલે નવા બ્લોગમાં પાછા